અંતર્ગોળ અરીસાથી વસ્તુને જુદા જુદા સ્થાને રાખતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ. જ્યારે વસ્તુ અનંત અંતરે હોય છે અરીસાથી, ત્યારે વસ્તુમાંથી આવતા મુખ્ય અક્ષની સમાંતર કિરણ અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે. આથી પ્રતિબિંબ પણ મુખ્ય કેન્દ્ર એફ પર રચાય છે. અહીંયા પ્રતિબિંબનું પરિમાણ બિંદુવત હોય છે તથા પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હોય છે. હવે જ્યારે વસ્તુને આપણે અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર સીથી દૂર મૂકવામાં આવે ત્યારે વસ્તુમાંથી પસાર થતા મુખ્ય અક્ષની સમાંતર કિરણો હંમેશા અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. જે કિરણ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે તે અરીસા પરથી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષની સમાંતર પાછું ફરે છે. આ બંને પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થયા ત્યાં પ્રતિબિંબની રચના થાય. એટલે અહીંયા પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે છે, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું. જ્યારે વસ્તુને આપણે વક્રતા કેન્દ્ર સી પર મૂકીએ છીએ ત્યારે વસ્તુમાંથી આવતા બંને પ્રકાશ ઉપના કિરણો અરીસા પરથી પરાવર્તન પામી અને વક્રતા કેન્દ્ર સી પર જ ભેગા થાય છે. આથી પ્રતિબિંબની રચના પણ વક્રતા કેન્દ્ર સી પર રચાય છે. વસ્તુ જેટલા જ કદનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. ત્યારબાદ આપણે વસ્તુને વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે રાખીએ છીએ ત્યારે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો અરીસા પરથી પરાવર્તન પામી અને વક્રતા કેન્દ્ર સીથી દૂર બંને કિરણો પરાવર્તિત કિરણો ભેગા થતા હોવાથી પ્રતિબિંબની રચના ત્યાં થાય છે. આથી સીથી દૂર પ્રતિબિંબ રચાય છે, વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં મોટું. જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવે છે ત્યારે અરીસા પરથી પરાવર્તન પામેલા બંને કિરણો એ અનંત અંતરે ભેગા થતા હોવાથી પ્રતિબિંબનું અંતર અથવા પ્રતિબિંબનું સ્થાન અનંત અંતર મળે છે. પ્રતિબિંબનું પરિમાણ ખૂબ જ વિવર્ધિત એટલે મોટું મળે છે તથા એનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળે છે. ત્યારબાદ આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે મૂકીએ ત્યારે વસ્તુ પરથી પરાવર્તન પામેલા કિરણો એ અરીસા એટલે કે વસ્તુ તરફ કોઈ જગ્યાએ ભેગા થતા નથી. આથી તેના આભાસી કિરણોને આપણે અરીસાની પાછળ ભેગા કરીએ છીએ ત્યારે ત્યાં આભાસી પ્રતિબિંબ રચાય છે. આભાસી કિરણથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અને આભાસી પ્રતિબિંબ હંમેશા છતું હોય છે. આથી પ્રતિબિંબ આભાસી અને છતું મળે છે અને વસ્તુ કરતાં ખૂબ મોટું મળે છે. હવે આના પછી આપણે વાત કરશું બહિર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ. બહિર્ગોળ અરીસાથી અનંત અંતરે વસ્તુ પર રાખવામાં આવે ત્યારે અનંત અંતરે રાખેલી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હોય છે. અરીસાના કારણે બંને પ્રકાશના કિરણોનું અપસરણ થશે અને આ અપસારી કિરણો અરીસાની પાછળ લંબાવતા એ મુખ્ય કેન્દ્ર એફ ઉપર ભેગા થાય છે. આથી પ્રતિબિંબની રચના પણ મુખ્ય કેન્દ્ર એફ ઉપર રચાય છે, જે બિંદુવત હશે તથા આભાસી કિરણો હોવાથી પ્રતિબિંબ પણ આભાસી અને છતું મળે છે. ત્યારબાદ વસ્તુને અનંત અંતર અને ધ્રુવ પીની વચ્ચે મૂકવામાં આવે તો સમાંતર કિરણનું અપસરણ થશે અને જે કિરણને ધ્રુવ પી ઉપર આપાત કરવામાં આવે છે તે એટલા જ ખૂણે પરાવર્તિત પામી અને પાછું ફરે છે. આ બંને પરાવર્તિત કિરણો ને અરીસાની પાછળ લંબાવતા આ કિરણો મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે કેન્દ્રિત થતા હોવાથી ભેગા થતા હોવાથી પ્રતિબિંબની રચના ત્યાં મળે છે. આથી અહીંયા પ્રતિબિંબ એ આભાસી અને છતું અને વસ્તુ કરતાં નાનું મળે છે. હવે વાત કરીએ આપણે બહિર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ. બહિર્ગોળ લેન્સથી આપણે અનંત અંતરે વસ્તુને રાખીએ ત્યારે વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો અરીસા પરથી વક્રીભવન પામે છે અને સમાંતર કિરણો વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થાય છે. આથી પ્રતિબિંબની રચના F2 ઉપર મળે છે. અહીંયા મળતું કિરણો વાસ્તવિક હોવાથી પ્રતિબિંબ પણ વાસ્તવિક હશે અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે તથા બિંદુવત મળે છે. ત્યારબાદ આપણે વસ્તુને 2F1થી દૂર રાખવામાં આવે છે તો સમાંતર કિરણ એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2માંથી પસાર થશે. જ્યારે બીજું કિરણ આપણે પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર કરીએ છીએ ત્યાંથી કોઈ વક્રીભવન થતું નથી અને આગળ વધે છે. આ બંને કિરણ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબની રચના થાય. અહીંયા F2 અને 2F2ની વચ્ચે પ્રતિબિંબ રચાય છે. અહીંયા પણ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, વસ્તુ કરતાં નાનું મળે છે. ત્યારબાદ વસ્તુને હવે આપણે 2F1 પર રાખીએ તો વસ્તુમાંથી આવતું સમાંતર કિરણ F2માંથી વક્રીભવન પામી અને F2માંથી પસાર થાય છે અને પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ એ વક્રીભવન પામ્યા સિવાય આગળ વધે છે.
આ બંને કિરણ જ્યાં ભેગા થશે ત્યાં પ્રતિબિંબની રચના થશે. અહીંયા પ્રતિબિંબ 2F2 પર મળે છે. વસ્તુ જેટલા કદનું, વાસ્તવિક અને ઉલટું. ત્યારબાદ વસ્તુને આપણે 2F1 અને F1 ની વચ્ચે મૂકવામાં આવે છે. તો વસ્તુ 2F1 અને F1 ની વચ્ચે મળશે ત્યારે સમાંતર કિરણ એ વક્રીભવન પામી અને F2 માંથી પસાર થશે. પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ એ વક્રીભવન પામ્યા સિવાય ડાયરેક્ટ આગળ વધે છે. અને આ બંને કિરણો એ 2F2 થી દૂર ભેગા થતા હોવાથી પ્રતિબિંબની રચના ત્યાં મળે છે. અહીંયા તમે જોઈ શકશો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું તથા વસ્તુ કરતાં મોટું મળે છે. ત્યારબાદ વસ્તુને હવે આપણે 2F1 ઉપર રાખવામાં આવે છે. F1 ઉપર રાખવામાં આવે છે. F1 માંથી પ્રકાશનું કિરણ સમાંતર કિરણ આપાત થઈ અને વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય છે. અને પ્રકાશ્ય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ આ બંને કિરણ લેન્સની પાછળ અનંત અંતરે ભેગા થતા હોવાથી પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અને પ્રતિબિંબનું પરિમાણ એ ખૂબ જ મોટું અને વિવર્ધિત મળે છે. અને પ્રતિબિંબનું સ્થાન અનંત અંતર હોય છે. હવે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશ્ય કેન્દ્ર O ની વચ્ચે મૂકીએ છીએ ત્યારે તમે જોશો તો સમાંતર કિરણ વક્રીભવન પામી અને F2 માંથી પસાર થાય છે. અને O કિરણવાળું મતલબ કે O માંથી પસાર થતું કિરણ વક્રીભવન પામ્યા સિવાય આગળ વધે છે. વક્રીભવન પામ્યા સિવાય આગળ વધી. હવે આ બંને કિરણોને વસ્તુ તરફ પાછળ લંબાવતા એ પ્રતિબિંબ એ વસ્તુ તરફ મળે છે. એટલે કે વસ્તુ તરફ અને બીજું પ્રતિબિંબ આભાસી અને છતું મળે છે. અહીંયા આ આભાસી કિરણના કારણે મળતું હોવાથી આભાસી પ્રતિબિંબ રચાય છે. હવે વાત કરીએ આપણે અંતર્ગોળ લેન્સના કારણે મળતું પ્રતિબિંબ. અનંત અંતરે રાખવાથી પ્રકાશમાંથી આવતા સમાંતર કિરણો લેન્સ અંતર્ગોળ લેન્સમાંથી વક્રીભવન પામી અને અપસરણની ઘટના થાય છે. આ અપસારી કિરણો લેન્સની પાછળ ભેગા ન થતા હોવાથી તેને વસ્તુ તરફ આભાસી કિરણોને ભેગા કરવામાં આવે છે ત્યારે તે F1 ઉપર કેન્દ્રિત થાય છે. આથી પ્રતિબિંબની રચના F1 ઉપર મળે છે. અહીંયા આભાસી કિરણોના કારણે મળતું પ્રતિબિંબ પણ આભાસી અને ચત્તું હોય છે અને બિંદુવત મળે છે. હવે જો 2F1 ઉપર વસ્તુને રાખીએ અથવા પ્રકાશીય કેન્દ્ર O અને અનંત અંતરની વચ્ચે તમે વસ્તુને રાખશો ગમે ત્યાં ત્યારે સમાંતર કિરણ વક્રીભવન પામી અને અપસરણ થશે અને દૂર જશે. પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ વક્રીભવન પામતું નથી. આ બંને કિરણોને વક્રીભૂત કિરણોને આપણે લેન્સની આગળ એટલે કે વસ્તુ તરફ લંબાવતા આ બંને કિરણો F1 અને O ની વચ્ચે કેન્દ્રિત થતા હોવાથી પ્રતિબિંબની રચના F1 અને O ની વચ્ચે મળે છે. અહીંયા પ્રતિબિંબ